નમસ્કાર દર્શક મિત્રો, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। શિનોર તાલુકાના સાધલી ખાતે આવેલ મનન વિદ્યાલયમાં ચોરીનો બનાવ, ચોરો દ્વારા શિનોર પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો। શિનોર તાલુકાના સાધલી મુકામે આવેલ મનન વિદ્યાલયમાં તારીખ 15મી મોડી રાત્રે અને તારીખ 16ની વહેલી સવારે વિવિધ સદરના આશરે રૂપિયા 4,37,700ની રાત્રિના જણભેદો દ્વારા ચોરી કરી શિનોર પોલીસને પડકાર ફેંકેલ છે। ચોરો સીસીટીવીમાં કેદ થયેલ છે। વડોદરા જિલ્લામાં વિવિધ કાર્યક્રમોથી નામના પ્રાપ્ત કરેલ સાધલી મુકામે આવેલ મનન વિદ્યાલયમાં તારીખ 15 ડિસેમ્બરની મોડી રાત્રે અને 16ની વહેલી સવારના રોજ મુખ્ય ઓફિસનો તાળું કાપી ઓફિસ તથા એકાઉન્ટન્ટની ઓફિસમાં રાખેલ જુદા જુદા સાધનના જેમ કે શિક્ષણ ફી, યુનિફોર્મ ફી, પુસ્તકો અને સ્ટેશનરી, ચિલ્ડ્રન બેંક, ગાડી ભાડા, વાર્ષિક પ્રોગ્રામ બચત, ફનફેર, ગૌશાળા બચત, કેન્ટીન ફી, ડ્રો, વીસી અને પરચુરન મળી કુલ રૂપિયા 4,37,700ની ચોરો દ્વારા ચોરી કરવામાં આવી હતી। ઓફિસના સીસીટીવી કેમેરા માથે ધાબળા ઓઢી રૂમાલ બાંધેલા ચોરો કેદ થયેલ છે। સવારે શાળામાં આવેલ આચાર્ય શ્રી અમીષાબેન પંડ્યાને ઓફિસનું તાળું કપાયાની જાણ થતાં સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી। શિનોર તાલુકો હાલ ગુનાખોરી માટે નામચીન બનેલ છે। ગત તારીખ 9 નવેમ્બરના રોજ સેગવા પોઈચા મુકામે એકના ડબલ કરનાર ટોળકી દ્વારા બોડેલીના વેપારીના રૂપિયા 30 લાખની ઉઠાંતરી કરી હતી। ત્યારબાદ ચાલુ મહિનામાં તારીખ 9 ડિસેમ્બરના રોજ શિનોર પાસેથી ફેસબુક ફ્રેન્ડ બનાવી વડોદરાના સિનિયર સિટીઝન પાસેથી રૂપિયા 7 લાખની ઉચાપતનો ગુનો, હની ટ્રેપનો ગુનો શિનોર પોલીસ મથકે નોંધ્યો હતો। તારીખ 11 ડિસેમ્બર દિવેર સુરા સમદ વચ્ચે રૂપિયા 6 લાખના લાઇટના થાંભલા વચ્ચેથી વિદ્યુત તારની ચોરીની જાણવા જોગ નોંધ અને આજે તારીખ 16 ડિસેમ્બર મનન વિદ્યાલયમાંથી 4,37,700ની ચોરીના ગુનો પોલીસ દફતરે ચડેલ છે। જ્યારે અન્ય નાની મોટી ઉઠાંતરી ચોરીઓ જે સિનોર પોલીસ દફતર નોંધાયેલ નથી। આમ સિનોર પોલીસ સ્ટેશન હાલ ચર્ચામાં છે। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર। અંદાજિત 1 થી 1.5ના અરસામાં 3 ઈસમો દ્વારા અમારી ઓફિસમાં ચોરીની ઘટના ઘટેલ છે, જેની અંદાજિત રકમ 4,37,000 છે, જે હજુ પણ વધી શકે એવી છે। આ ઘટનામાં અમે પોલીસને જાણ કરી દીધેલી છે, જ્યાં પોલીસે તેના સીસીટીવી લઈ ગયા છે, અમારી પાસેથી બધી માહિતી લઈને ગયા છે। ચોરો ઝડપથી જલ્દીથી પકડાઈ જાય એવી અપેક્ષા રાખીએ છીએ।